નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે અત્યારે આપણે જે એપિસોડ પ્રસ્તુત કરી રહ્યા છીએ એ એપિસોડ એટલે આપણી જીરાની ઉપજ ઉપરનો એપિસોડ, અને જીરાની ઉપજ ઉપરનો આપણો અત્યારનો આ જે એપિસોડ છે એ એપિસોડ એટલે એક સ્પેશિયલ એપિસોડ છે. અને સ્પેશિયલ એપિસોડ એ એટલા માટે છે કે બજારમાં ભાવોમાં કોઈ પણ પ્રકારનો ખળભળાટ નથી મચી ગયો, પણ બજારની સાથે જોડાયેલો સૌથી મહત્વનો જે મુદ્દો છે અને જે મુદ્દાની ચર્ચા છેલ્લા 3-4 દિવસથી બજારમાં ચાલી રહી છે એ મુદ્દા ઉપર એક નવીન સ્વરૂપના આંકડાઓ જ્યારે આપણી સામે પ્રસ્તુત થયા છે આજની તારીખે, અને એ પ્રસ્તુત થનારા જે આંકડાઓ છે એ આંકડાઓ પ્રસ્તુત કરનારું વેપારી સંગઠન પોતે પણ એક પ્રતિષ્ઠિત સંગઠન છે, એક વિશ્વસનીય સંગઠન છે. અને આ સંગઠને જે નવીન પ્રકારના આંકડાઓ આ વર્ષની આપણી જીરાની ઉપજના અને પાછળના વર્ષોના બાકી ખેંચાતા આવતા સ્ટોકના આંકડાઓ જે રજૂ કર્યા છે એ આંકડાઓ અને 3-4 દિવસ પહેલાના રજૂ થયેલા આંકડાઓની વચ્ચે બહુ મોટો ફરક છે. અને એ જે મોટો ફરક છે એ ફરક આપણા માટે આશ્ચર્યજનક ફરક છે, કારણ કે 3-4 દિવસ પહેલાના રજૂ થયેલા આંકડા એટલે આ વર્ષનું જીરાનું ઉત્પાદન 93 લાખ બોરી અને પાછળના વર્ષોનો અત્યાર સુધી ખેંચાઈ આવતા જથ્થાનો સ્ટોક એટલે 30 લાખ બોરી, અને એ બંને મળી અને 1 કરોડ અને 20 લાખ બોરીથી લઈને 1 કરોડ અને 23 લાખ બોરી સુધીનો જે પુરવઠાનો જથ્થો 2-3 દિવસ પહેલા સાર્વજનિક કરવામાં આવ્યો તો એ પુરવઠાના જથ્થામાં બહુ મોટા કાપ સાથે આવેલો નવો જે અંદાજ છે એ અંદાજ એટલે આ વર્ષની જીરાની ઉપજ 80 લાખ બોરીથી લઈને વધારેમાં વધારે 82 લાખ બોરી આવી શકશે. અને પાછળનો ખેંચાઈ આવતો બાકી સ્ટોક એટલે વધારેમાં વધારે 20 લાખ બોરી, એટલે કે 18 થી 20 લાખ બોરી જ સ્ટોક પાછળના વર્ષોનો બજારમાં હોઈ શકે. એટલે આ બંનેને મેળવી અને આપણે આંકડો જોઈએ તો આંકડો થાય છે 1 કરોડ બોરી કે મહત્તમ 1 કરોડ અને 1 લાખ બોરીનો. હવે આ આંકડો અત્યારે જે સંસ્થાએ આપ્યો છે, આજે જ જે સંસ્થાએ સાર્વજનિક કર્યો છે એ સંસ્થાનું નામ છે RAS એટલે કે રાજસ્થાની એસોસિએશન ઓફ સ્પાઇસ. રાજસ્થાનનું જે મસાલા સંગઠન છે એ સંગઠને આજની 5 માર્ચ 2026 અને ગુરુવારના દિવસે પોતાની વેબસાઇટ પર આ અહેવાલ પબ્લિશ કર્યો છે. અને પબ્લિશ કરેલા આ અહેવાલમાં પાછળના દિવસોમાં જે સંસ્થા કે જે વેપારીઓએ આંકડાઓ અંદાજના રજૂ કર્યા હતા એ અંદાજિત આંકડાઓની સાથે આ સંસ્થા કે આ સંસ્થાના જવાબદાર સંચાલકો શા માટે સહમત નથી અને જુદા પ્રકારનો આખો અંદાજ શા માટે પ્રસ્તુત કરી રહ્યા છે એની વિગતો પણ એ વેબસાઇટ પરના લેખમાં એમણે સ્પષ્ટીકરણ સાથે આપી છે. અને જ્યારે 3 થી 4 દિવસના જ માત્ર ફરક પછી આપણને આવડા મોટા ફેરફાર સાથેના નવા અંદાજો અને એ પણ એક એવી જ જવાબદાર સંસ્થા તરફથી આપવામાં આવે ત્યારે આપણા જેવા સામાન્ય ખેડૂતો માટે આ આખી ઘટના એક આશ્ચર્યજનક ઘટના બની જાય છે. કારણ કે 3-4 દિવસ પહેલા રજૂ કરવામાં આવેલા સ્ટોક અને ઉત્પાદનના અંદાજોની સામે આજે રજૂ કરવામાં આવેલા સ્ટોક અને ઉત્પાદનના જથ્થાની વચ્ચે લગભગ 20% થી લઈને 22% જેટલો ફરક બેસે છે. અને આ જે ફરક બેસે છે એ ફરક બેસવાના કારણો બંને સંસ્થાઓને કેમ અલગ અલગ દેખાઈ રહ્યા હતા, સાથે સાથે આ બંને સંસ્થાઓ જે છે એ બંને સંસ્થાઓમાં વ્યક્તિગત પ્રતિનિધિત્વ કરનારા લોકો હોય કે કોઈ પણ સંગઠનની સંસ્થાકીય જવાબદારી સાથે સંસ્થાકીય પ્રતિનિધિત્વ કરનારા લોકો હોય, પણ આ બંને સંગઠનોમાં લગભગ મોટા ભાગના લોકો એના એ જ લોકો છે. અને તેમ છતાં પણ એના એ જ લોકો આ મુદ્દે પોતે એક સાર્વત્રિક સહમતિ કેમ ન બનાવી શક્યા, અથવા તો સાર્વત્રિક સહમતિ નહીં બનાવવાનું એમનું કોઈ આયોજન હતું. અગર તો સાર્વત્રિક એક સહમતિ બધાની બને એવો માહોલ નહોતો,
ખરેખર શું હતું એનો કોઈ જવાબ આપણા સુધી કદાચ ક્યારેય નહીં પહોંચે, પણ હકીકત જે છે એ હકીકત એટલે આશ્ચર્યજનક રૂપમાં માત્ર 3 જ દિવસના અંતરે આપણી સામે રજૂ થતા આંકડાઓ અને આ નવેસરથી રજૂ થયેલા આંકડાઓ આખરે આખા બજારના ચિત્રને અને આખી બજારની માનસિકતા એટલે કે બજારના સેન્ટિમેન્ટને બદલી નાખે એ પ્રકારના આંકડાઓ જ્યારે આવ્યા છે, ત્યારે આપણે ખેડૂત તરીકે 4 દિવસ પહેલા આવેલા આંકડાઓને સાચા માનવા કે અત્યારે આજે જાહેર થયેલા આંકડાઓને સાચા માનવા, એનો જવાબ આપણને બાકીની કોઈ જગ્યાએથી મળી શકે એમ નથી. પણ આખરે એક ખેડૂત તરીકે આપણે આપણી પોતાની વિવેક બુદ્ધિના આધારે વિચારીએ, આપણી પોતાની વિવેક બુદ્ધિના આધારે વિચારી અને આપણે જવાબ શોધવાનો પ્રયાસ કરીએ તો એનો જે કાંઈ જવાબ આપણને મળી શકે એમ હોય એ જવાબ જ આપણા માટે આખરે સાચો સાબિત થઈ શકે છે. અને આજનો આપણો આ જે સ્પેશિયલ એપિસોડ છે, આ એપિસોડ જોયા પછી જોનારા આપ સૌ દર્શકો પૈકી જે કોઈ દર્શકો પોતે આ મુદ્દે કાંઈ ને કાંઈ વિચારવા તૈયાર હોય અને વિચારવા માંગતા હોય એવા દર્શકો અવશ્ય વિચારે અને વિચારી અને પોતાનો જે કાંઈ અભિપ્રાય બનતો હોય એ અભિપ્રાય પછી જીરાના ઉત્પાદનના આંકડાઓની વધઘટના મુદ્દાનો હોય તો પણ ભલે, અને આવી રીતે બિલકુલ અલગ રીતે આંકડાઓ રજૂ કરવા સાથે જોડાયેલી કોઈ રણનીતિને લગતો હોય તો પણ ભલે, પણ આપનો અભિપ્રાય આ વિડીયોની નીચે આપ અવશ્ય રાખજો. અને આપ જે કોઈ અભિપ્રાય રાખશો એ અભિપ્રાય આપણા બાકીના ખેડૂત સમુદાય પૈકીના જે કોઈ દર્શકો હોય એ દરેક દર્શકોને માટે પણ એક માર્ગદર્શક અભિપ્રાય બની શકે છે. સાથે સાથે આ 2 પ્રકારના આવેલા મોટા ફેરફાર સાથેના અંદાજોના આંકડાઓથી અમે પોતે પણ બિલકુલ કન્ફ્યુઝ છીએ અને સાથે સાથે એ સમજી જ શકાતું નથી કે માત્ર 2-3 દિવસના અંતરે જ આ પ્રકારના મોટા ફેરફાર સાથેના આંકડાઓ આપણી સામે શા માટે પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. મિત્રો, તો આજના આપણા આ જીરાની ઉપજ અને જીરાના પાછળના વર્ષોના ખેંચાઈ આવતા સ્ટોક સંબંધી જાહેર થયેલા નવા આંકડાઓ આપણા પૂરેપૂરા ખેડૂત સમુદાય માટે એક મહત્વનો મુદ્દો બની જાય છે મિત્રો. અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ સ્પેશિયલ એપિસોડની ચર્ચા પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.